ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. વાયુચર બગલો પણ પોતાનો નિમેલો વખત જાણે છે. હોલો, અબાબિલ તથા સારસ પોતપોતાનો આવવાનો સમય સાચવે છે, પણ મારા લોક યહોવાનો નિયમ સમજતા નથી. યર્મિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 8મો અધ્યાય ને તેની 7મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. માણસ પાસે સમજ શક્તિ છે, માણસ પાસે જ્ઞાન છે, માણસ પાસે બુદ્ધિ છે, અને એ જ માણસ પોતાની લાગણી બીજાની આગળ અને બીજાની લાગણી પોતે સમજી શકે છે. માણસ પોતાની લાગણી એકબીજાની આગળ રજૂ કરી શકે છે અને બીજાની લાગણીને સમજી પણ શકે છે. ઈશ્વરે એ અદ્ભુત શક્તિઓ માણસને આપી જે કેવળ માણસ પાસે છે, છતાં પણ માણસ ના સમજ થઈ સમજણ વગરનું કાર્ય કરી મૂર્ખ બને છે, અને એ દુઃખદાયક છે. અને માટે વચનમાં પક્ષીઓનો દાખલો આપવામાં આવ્યો છે, અને બીજી પણ ઘણી બધી જગ્યાએ પ્રભુના વચનોમાં તમે અભ્યાસ કરશો તો જોશો કે માણસને સમજાવવા માટે ઈશ્વરે પશુ, પક્ષી, પ્રાણીઓ, જીવ, જનાવર, જંતુ, વનસ્પતિ દરેકનો ઉપયોગ કર્યો છે. અને એ આજના વચન મારફતે ઈશ્વર પક્ષીઓનો દાખલો આપી આજે આપણી આંખો ખોલી રહ્યા છે. મૂંગા પક્ષીઓ પોતપોતાનો નિમેલો ને આવવાનો વખત અને સમય જાણે છે, પણ જે જાણે છે ને સમજે છે એ જ માણસ યહોવાનો નિયમ સમજતો નથી. એ કેટલો દારૂણ, કરુણ, પીડાદાયક ચિત્ર. આપણી સાદી, સીધી અને સરળ ભાષામાં સીધું કહું તો સાહેબ, આપણે આ મૂંગા પશુ, પક્ષી, પ્રાણીઓ કરતાંય ગયા. પ્લીઝ સુધરીએ, સમજીએ, દેવની લાગણીને સમજવા પ્રયાસ કરીએ, તેમની ઈચ્છાને અનુસરીએ, તેમની એટલે કે દેવની અપેક્ષા અનુસાર વર્તીએ, અને પ્રભુ આ બધી બાબતો સમજવા અને કરવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, આ સૃષ્ટિના ઉત્પન્ન કરતા તમે છો, અને સઘળું તમે પોતે બનાવ્યું અને નિર્માણ કર્યું, જે ખરેખર ખૂબ જ આશ્ચર્યજનક છે. એનાથી એ સવિશેષ તમે અમારું માણસોનું સર્જન કર્યું અને તમામ અધિકારો અને આશીર્વાદો આપ્યા. પણ માણસ તરીકે તમારા હાથની શ્રેષ્ઠતમ કૃતિ તરીકે અમે શ્રેષ્ઠ, ઉત્તમ તો ઠીક, સારા પણ રહી શક્યા નથી. કૃપા કરી અમને બનાવવા અને મોકલવા પાછળનો તમારો હેતુ શોધવા, જાણવા, સમજવા અને સમજણ સાથે પ્રાર્થના સહિત તેને પૂર્ણ કરી તમને મહિમાવાન કરવા અમારી સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમીન. ધન્યવાદ.